નમસ્કાર મિત્રો, હું જયેશ પ્રજાપતિ ગુરુકૃપા એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 10 માટે બેઝિક ગણિતની સિરીઝ શરૂ કરી છે. એની અંદર મિત્રો આપણે આંકડાશાસ્ત્રના જે વિભાગ બી માટેના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, બરાબર. તો એની અંદર એક ક્વેશ્ચન છે, તમે જુઓ કે કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેત મુજબ જો a બરાબર 47.5, સિગ્મા એફઆઈ બરાબર 30, સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર 29 અને એચ બરાબર 15 હોય તો તે માહિતીનું મધ્યક શોધો. તો મિત્રો એકદમ ઇઝી એક્ઝામ્પલ છે, વિડીયો સુધી જોજો. વિડીયો પૂરો થતાં તમને આ એક્ઝામ્પલ 100% આવડી હશે, એની મિત્રો મારી તમને ગેરંટી છે. પણ એ પહેલાં એક વાત તમને જણાવી દઉં મિત્રો કે ડિસ્ક્રિપ્શનની અંદર તમને વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી આ ચારે પ્લેલિસ્ટ મળશે. ત્યાં જઈને તમે તમામ વિભાગ વાઇઝ તૈયારી પણ કરી શકો છો. તથા ડિસ્ક્રિપ્શનમાં જ મિત્રો તમને 1 થી 15 જે આપણા ચેપ્ટર છે બેઝિક ગણિત માટેના જેટલા જરૂર છે એટલા જ વિડીયો તમને મૂકેલા છે. તો એ વિડીયો જઈને તમે તમારી બેઝિક ગણિતની તૈયારી પણ કરી શકો છો. તથા આ જ પ્લેલિસ્ટ તમને આપણી ચેનલના જે પ્લેલિસ્ટનું ઓપ્શન આવે છે ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો. તો શરૂઆત કરીએ મિત્રો. તો આ સૂત્ર છે મધ્યક શોધવા માટેનું. હવે જો મિત્રો, તમને ખાલી આ સૂત્ર આવડતું હોય તો પણ તમારો 1 માર્ક્સ તો પાકો થઈ જાય. મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ, આટલું સૂત્ર આવડતું હોય તો 1 માર્ક્સ પાકો થઈ જાય. કઈ રીતે મિત્રો? તો આ સૂત્ર લખી દેવાનું અને આ જે કિંમતો આની અંદર આપેલી છે એ કિંમતો ખાલી આની અંદર તમારે મૂકી દેવાની છે. કઈ રીતે મૂકીશું ચાલો જોઈએ. જો મિત્રો, અહીંયા a બરાબર કેટલા આપેલા છે જુઓ છો, 47.5. અહીંયા લખી દઈએ 47.5 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા છે 29, તો અહીંયા 29 લખી દઈએ ભાગ્યા સિગ્મા એફઆઈ કેટલા છે 30, તો અહીંયા 30 લખી દઈએ ગુણ્યા એચ કેટલો છે 15, તો અહીંયા 15 લખી દઈએ. બરાબર છે મિત્રો. હવે આને કઈ રીતે સોલ્વ કરવાનું છે? તો આને છેદ ઉડાડીએ તો 15 દુ 30, અહીંયા આપણે કરીએ 15 દુ 30, તો આ 15 ઉડી ગયા. બરાબર છે. તો અહીંયા શું થયું 47.5 ના 47.5 જ રહેશે વત્તા ઉપર 29 વધ્યા અને નીચે કેટલા વધ્યા 2. હવે તમારે શું કરવાનું મિત્રો? 29 ભાગ્યા 2 કરી દેવાના. તો કઈ રીતે કરશું ચાલો ભાગાકાર કરીએ. જો 2 એકા 2, 2 માંથી 2 જાય તો 0, ઉપર ઉતાર્યો 9, 2 4 8, 9 માંથી 8 જાય તો 1, અહીંયા પોઈન્ટ, ચાલો 0 મૂકીએ, અહીંયા 0 લાવીએ તો 2 પંચા 10, 10 માંથી 10 જાય તો 0. તો જવાબ કેટલો આવે મિત્રો તમારો 14.5. અહીંયા 47.5 વત્તા અહીંયા તમારો ભાગાકારનો જવાબ આવ્યો 14.5. હવે મિત્રો તમારે શું કરવાનું છે? આ બંનેનો સરવાળો કરી દેવાનો છે. તો કઈ રીતે કરીશું ચાલો જોઈએ. દઈયાનો 47.5 વત્તા 14.5 તો શું થશે? 5 ને 5 10નું 0 વધી 1, અહીંયા પોઈન્ટનો પોઈન્ટ મૂકી દઈએ. 7 ને 1 8, 8 ને 4 12નો બગડો વધી 1, 4 ને 1 5, 5 ને 1 6, તો 62.0 એટલે મિત્રો તમારો જવાબ અહીંયા આવી ગયો છે 62. બરાબર. તો એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. બરાબર. એકવાર જોશો તરત તમને આવડી જ જશે. અને જે જવાબ લખી દેવાનો હવે કે આપેલ માહિતીનું મધ્યક 62 છે. પણ મિત્રો જો તમને કદાચ આ સાદુરૂપ ન ફાવે એક સમય માટે તો તમે ખાલી સૂત્ર મૂકીને આ કિંમત મૂકશો ને તો પણ તમને 1 માર્ક્સ મળી જશે. બરાબર છે. તો મિત્રો હું આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો જ હશે. તો લાઇક અવશ્યથી કરો, બીજા મિત્રોને પણ શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.